ડિંડોલી પ્રિયંકા સોસાયટી વિભાગ 1 ખાતે મહાકાલેશ્વર મહાદેવ મંદિરના આંગણે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન અને હિન્દુ સનાતન ધર્મનો ભવ્ય તહેવાર રામનવમીની ઉજવણી 6/4/2025ના રોજ પ્રિયંકા સોસાયટી વિભાગ 1 ખાતે રામ મહાઆરતીનું આયોજન અને ઘેર ઘેર સોસાયટીના મુખ્ય માર્ગ પર ભાજપના ધ્વજ ફહેરાવવામાં આવ્યા હતા અને આખું વાતાવરણ ભગવામય બની જતા જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। ડિંડોલી પ્રિયંકા સોસાયટી વિભાગ 1 ખાતે મહાકાલેશ્વર મહાદેવ મંદિરના આંગણે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન અને હિન્દુ સનાતન ધર્મનો ભવ્ય તહેવાર રામનવમીની ઉજવણી 6/4/2025ના રોજ પ્રિયંકા સોસાયટી વિભાગ 1 ખાતે ભગવાન રામ મહાઆરતીનું આયોજન અને ઘેર ઘેર સોસાયટીના મુખ્ય માર્ગ પર ભાજપના ધ્વજ ફેરવવામાં આવ્યું હતું અને આખું વાતાવરણ ભગવામય જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। આ વ્યવસ્થા માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર અગ્રણી પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ પાટીલ, મહામંત્રી શ્રી મનીષભાઈ નાયક, ટ્રસ્ટી શ્રી સદાશિવ નાના પાટીલ, પ્રવીણભાઈ પાટીલ, મધુબેન પટેલ, તુષાર પાટીલ, વિનોદભાઈ પાટીલ, રાજેશ રાજપૂત વગેરે દ્વારા કરવામાં આવી હતી અને બીજેપી સ્થાપના દિનની ઉજવણી માટે વોર્ડ પ્રમુખ શ્રીમતી અશ્વિની કટિયારે, સશક્ત પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, કોર્પોરેટર નિરાલાબેન રાજપૂત, શહેર કારોબારી સભ્ય શ્રી પરમેશ્વર રાજપૂત, વોર્ડ મહામંત્રી શંકરભાઈ દુબે, શ્રી વિશાલભાઈ પટેલ, યુવા પ્રમુખ શ્રી સ્મિત જોશી વગેરે ડિંડોલી વોર્ડ 27ના અગ્રણી સાથે રામનવમીની ઉજવણી ભગવાન રામજીની મહાઆરતી રામ મંદિર સમિતિ પ્રમુખ શ્રી મનીષભાઈ નાયક, સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ ચૌધરી, સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ મહામંત્રી પ્રહલાદભાઈ પાટીલ, સહમંત્રી દિનેશભાઈ પાટીલ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં આજનું સફળ આયોજન, ઉત્સાહ અને રામનવમી પર્વ અને ભાજપ સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।